26 નવેમ્બરને ભારતમાં સંવિધાન દિવસ, કોન્સ્ટિટ્યુશન ડે અથવા બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 26 નવેમ્બર 1949ના રોજ ભારતની બંધારણ સભાએ ભારતના બંધારણને ઔપચારિક રીતે અપનાવ્યું હતું. આ સાથે દિવસ એ ઐતિહાસિક ઘટનાની યાદમાં ઉજવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોમાં બંધારણના મૂલ્યો જેમ કે ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ વિશે જાગૃતિ લાવવાનો અને તેને પ્રોત્સાહન આપવાનો છે. બંધારણ એ રાષ્ટ્રનો સર્વોચ્ચ કાયદો છે જે દરેક નાગરિકના અધિકારો અને ફરજોને સુરક્ષિત કરે છે. આ દિવસની ઉજવણી દ્વારા નાગરિકોને તેમના અધિકારો અને ફરજો વિશે જાણકારી મળે છે. આ દિવસ ભારતના બંધારણના મુખ્ય ઘડવૈયા ડૉક્ટર ભીમરાવ આંબેડકર અને તેમની ટીમના યોગદાનને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપવાનો પણ દિવસ છે. આ દિવસ આપણી લોકશાહીની સફળતા અને બંધારણ દ્વારા સ્થાપિત શાસન વ્યવસ્થાના મહત્વને દર્શાવે છે. સંવિધાન દિવસ ભારતના બંધારણના સ્વીકાર અને તેના આદર્શોનું સન્માન કરવાનો દિવસ છે. ત્યારે આજરોજ બંધારણ ગૌરવ દિવસની ઉજવણી અંતર્ગત પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પક્ષ દ્વારા બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાએ માલ્યાર્પણ કરવામાં આવ્યું હતું અને સંવિધાનનું પૂજન અને વાંચન કરવામાં આવ્યું હતું. આ પૂજનમાં ભારતીય જનતા પાર્ટીના અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ મંત્રી ગંગારામભાઈ સોલંકી, હેતલબેન ઠાકોર, પ્રવીણભાઈ પરમાર તેમજ પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમરભાઈ દેસાઈ સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હતા. આ પ્રસંગે પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમરભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના લોકોને કુદરત સદબુદ્ધિ આપે અને સંવિધાનમાં ક્યાંય ખલેલ ના પાડે અને અમારા હક્કો અને અધિકારો ક્યાંય છીનવાઈ ન જાય એ માટેની પણ કુદરત સદબુદ્ધિ આપે તે માટેની પ્રાર્થના કરવામાં આવી હોવાનું તેઓએ જણાવ્યું હતું. સંવિધાન દિવસ તરીકે પૂરા ભારત દેશમાં ઉજવાય છે. આપણા ભારત દેશના ઘડવૈયા અને આપણા પ્રેરણાતા એવા બાબા સાહેબ આંબેડકરજીએ આપણાને આ જે અધિકારો આપ્યા છે, હક અને અધિકારો છે, એને રાષ્ટ્રીય સંવિધાન દિવસ તરીકે ઉજવીએ છીએ. આજે અમે પાટણ જિલ્લા કોંગ્રેસ, શહેર કોંગ્રેસ અને પાટણ દલિત અધિકાર મંચ દ્વારા આજે અમે અહીંયા બાબા સાહેબ આંબેડકરજીને માલ્યાર્પણ કરી, આમુખનું વાંચન કરી અને ધન્યતા અનુભવી છે. ભારતીય જનતા પાર્ટીના લોકોને કુદરત સદબુદ્ધિ આપે અને અમારા સંવિધાનમાં ક્યાંય ખલેલ ના પાડે, અમારા હક ક્યાંય છીનવાઈ ના જાય, એના માટે પણ અમે બાબા સાહેબ આંબેડકરને પણ ધન્યતા અનુભવવા અને એમને માલા અર્પણ કરી.